અડાજણના વેપારીની પેઢીનું નામ અને જીએસટી નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન છત્રીનો ધંધો કરતા 3 ઝડપાયા. અડાજણ ગ્રીન વેલી એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશ દોલતરાય પટેલ વરાછા ઉમિયાધામ સ્થિત અજંતા ઇન્ડસ્ટ્રીઝમાં શ્રી ભવંતી ક્રિએશનના નામે એમ્બ્રોઇડરી જોબ વર્ક કરે છે. તેમને જીએસટી નંબર પણ મેળવ્યો છે. જહાંગીરપુરા માધવ એલિગ્રેસમાં રહેતા અમિત નરસિંહ જીયાણીએ તેમના ફર્મના નામ અને જીએસટી નંબર અને પાન કાર્ડ કોઈક રીતે મેળવીને તેના થકી એમેઝોનમાં તેમની જ ફર્મ શ્રી ભવંતી ક્રિએશનના નામે નોંધણી કરાવી હતી અને ઓગસ્ટ 2023થી ઓનલાઈન ધંધો શરૂ કર્યો હતો. અમિતે ઋગ્વેદીના નામે છત્રી વેચવા મૂકી હતી. આ જોઈને ઋગ્વેદીના નામે ધંધો કરતા અમિત ગુંદરાણીયાએ અમરીશને ફોન કરીને તેમની પ્રોડક્ટ હટાવી લેવા જણાવ્યું હતું. અમરીશે પોતે ઓનલાઈન ધંધો કરતા ન હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતાં તેમની ફર્મના નામે એમેઝોન પર અમિત જીયાણીએ નોંધણી કરાવી હોવાનું તેમજ જીએસટી નંબર તથા પાન કાર્ડ હોવાનું માલુમ પડ્યું. અડાજણના અમરીશ દોલતરાય પટેલની ફરિયાદના આધારે પોલીસે અમિત જીયાણી, હેમંત અમૃત ચૌહાણ અને અશ્વિન વિનુ આંબલિયાને ઝડપી પાડ્યા હતા. જહાંગીરપુરાના અમિત જીયાણી, હેમંત ચૌહાણ અને કતારગામના અશ્વિન આંબલિયાએ અમરીશ પટેલની ફર્મ શ્રી ભવંતી ક્રિએશનના નામથી રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. આ ત્રણેય આરોપીઓએ અમરીશનું પેઢીનું નામ વટાવીને ખાઈને તેના આડમાં પોતાનો ઓનલાઈન ધંધો છેલ્લા 1 વર્ષથી ચલાવી રહ્યા હતા, જેમાં તેઓ આ ધંધામાં વિવિધ પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરી રહ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ નોંધણી એક શખ્સે કરી આપ્યાનું જણાવ્યું, જેથી પોલીસે શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.